નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આમિર ભગત. લોકસભાની ચૂંટણીને હવે માત્ર અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. રાજ્યની 26 બેઠકો પૈકી 18 પંચમહાલની બેઠક ઉપર પણ ચૂંટણી યોજાવાની છે. ત્યારે હાલ આપણી સાથે ઉપસ્થિત છે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આશિષ કુમાર. તેઓની સાથે સીધી ચર્ચા કરીશું. સર, સૌથી પહેલા તો આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં સ્વાગત છે. થેન્ક યુ. લોકસભાની ચૂંટણીને હવે માત્ર અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. આપ દ્વારા કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે? અઢાર પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં આપણી ચૂંટણીની લગત જે તૈયારીઓ હોય છે એ લગભગ હવે પૂર્ણતાના આરે છે. આવતીકાલે પોલિંગ ટીમ્સ ડિસ્પેચ થઈને મશીનન્સ અને મટીરિયલ લઈને એના પોતપોતાના બૂથ ઉપર પહોંચી જશે અને પરમ દિવસે પોલ છે. હું ખાસ તો જે મતદારો છે, આજે 7 એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી સેગમેન્ટના 18 લાખથી ઉપરના જે મતદારો છે, હું એને ખાસ અપીલ કરવા માંગુ છું કે એ આપણો પર્વ છે, એ લોકશાહીનો પર્વ છે, એ લોકોનો પર્વ છે. આપ એને પર્વની જેમ ઉજવીએ અને પરમ દિવસે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી જે મતદાન છે એમાં દરેક પોતપોતાનું મતાધિકારનો ઉપયોગ કરે. સર, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગરમીનો પારો પણ દિવસે અને દિવસે વધી રહ્યો છે. 7 મેના રોજ મતદાન યોજાવાનું છે. 7 મે 43 ડિગ્રી જેટલું તાપમાન બતાવવામાં આવી રહ્યું છે. શું કહેશો, કયા પ્રકારની મતદારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન ઊભી થાય તે માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? અ, આ માટે આપણે ખાસ આ વસ્તુ ઉપર ધ્યાન આપ્યું છે. આપણે બધાને ખ્યાલ છે કે હીટ વેવનું પણ આગાહી છે અને તાપ ઘણું છે. એના માટેની તૈયારીની હું વાત કરું તો આપણે દરેક વિસ્તારમાં એવા મતદાર મથકો આપણે આઈડેન્ટિફાય કર્યા છે કે જ્યાં છાંયડોની જરૂરિયાત પડે. લોકો લાઈનમાં ઊભા હોય તો એને તાપમાં ઊભા રહેવું ના પડે. એના માટે આપણે આ તમામ વિસ્તારોમાં 281 જેટલા બૂથ આઈડેન્ટિફાય કર્યા છે અને ત્યાં છાંયડોની વ્યવસ્થા કરીશું. પીવાના પાણીની વ્યવસ્થાની પણ ચકાસણી થઈ ગઈ છે. જે સ્કૂલોમાં ના હોય ત્યાં પાણીના જગ મૂકી દેવામાં આવ્યું છે. વૃદ્ધ અને અશક્ત લોકો આવે એને લાઈનમાં ઊભા રહેવું ના પડે એના માટે બેન્ચીસ અને ખુરશીની વ્યવસ્થા કરી છે. ખાસ કરીને ORS ના જે પેકેટ છે એના સાથે અને બાકીની જે દવાઓ છે એના સાથે દરેક બૂથ ઉપર આરોગ્યની ટીમ રહેશે અને અમુક સેક્ટર્સના જે ગ્રુપ છે એની વચ્ચે મોબાઈલ એમ્બ્યુલન્સની પણ સુવિધા રહેશે. એટલે આ તમામ રીતે આપણી તૈયારીઓ અને ખાસ કરીને હીટવેવમાં ધ્યાનમાં રાખીને પણ પૂરી કરી છે. સર, આમાં સેન્સિટિવ કયા બૂથો છે અને ત્યાં કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? આપણે પણ અનિચ્છનીય બનાવ ન બને. પંચમહાલ જિલ્લાની હું વાત કરું તો લગભગ 447 જેટલા બૂથ છે જેને ક્રિટિકલ બૂથ તરીકે આઈડેન્ટિફાય કર્યા છે. એટલે ત્યાં પોલીસનો બંદોબસ્ત અને સાથે સાથે CAPF જે છે એનો બંદોબસ્ત રહેશે. વેબકાસ્ટિંગ દરેક બૂથ ઉપર છે. ઇનફેક્ટ હું આપને કહું છું લગભગ 50% બૂથ એવા છે કે જ્યાં વેબકાસ્ટિંગની સુવિધા રહેશે. વેબકાસ્ટિંગ એટલે ત્યાં CCTV કેમેરા લાગેલું હશે અને બૂથ ઉપરની તમામ ગતિવિધિઓ આપણે જિલ્લાના કંટ્રોલ રૂમમાં પણ અને ગાંધીનગરના કંટ્રોલ રૂમમાં પણ લાઈવ દેખાશે. એની સાથે સાથે એવા તમામ બૂથો ઉપર માઇક્રો ઓબ્ઝર્વરની પણ નિમણૂક કરી છે. એ તમામ લોકો પણ ત્યાંની ગતિવિધિઓ ઉપર નજર રાખશે અને કોઈ પણ બાબત હોય તો તાત્કાલિક વહીવટી તંત્રના ધ્યાન દોરશે. એટલે આખી મતદાનની જે પ્રક્રિયા છે એકદમ શાંત અને નિષ્પક્ષ રૂપે પૂર્ણ થાય એવી તૈયારીઓ આપણે કરી છે. એના જ ભાગરૂપે જે ક્રિટિકલ બૂથ છે એના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સર, વધુમાં વધુ મતદાન થાય તે માટે આપ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક હમ, દિવસોથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હમ. આપણી ટીમ અલગ અલગ જગ્યાઓ પર જઈ અને મતદાન જાગૃતિના અલગ અલગ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. સૌથી વધુમાં વધુ મતદાન થાય તે માટે આપ જનતાને શું સંદેશો આપજો? કારણ કે તમામ લોકો પણ આગળ આવી રહ્યા છે યસ, મતદાનને લઈ. જે યસ, રીતે યસ. પંચામૃત ડેરી દ્વારા પણ એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હમ, આપ હમ. શું સંદેશો આપશો ખાસ કરીને? લોકોને મારી આ જ અપીલ છે કે એ અવસર 5 વર્ષ પછી આવવાના છે. એટલે મતદાનનો અધિકાર ફક્ત આપણો અધિકાર જ નથી, આપણી ફરજ પણ છે. એટલે 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો તે દિવસે ચોક્કસપણે અને ખાસ કરીને મારી અપેક્ષા રહેશે મારા યુવા મિત્રો સાથે કે એ તમારો મતાધિકારનો પ્રયોગ ચોક્કસપણે કરશો. એના માટેની બૂથ ઉપરની આપણી તૈયારીઓ પૂરી છે અને એ અપીલ હું ફરીવાર કરીશ કે 100% મતદાન થાય. અચૂકપણે તમામ મતદારો ત્યાં જાય અને મતદાન કરે. એના માટે અલગ અલગ વર્ગોને આપણે જે સ્વીપની એક્ટિવિટી હોય છે એ પણ ખૂબ જ પૂરજોશે ચાલી રહી છે. આપણે યુવા મતદારોને મેસેજ પહોંચાડવા માટે, અપીલ કરવા માટે દરેક જે કોલેજીસ છે ત્યાં કેમ્પસ એમ્બેસેડર્સ છે એના સાથે આપણે સતત સંપર્કમાં છીએ. એની સાથે સાથે મહિલાઓ માટે પણ દરેક ગામડામાં જે આંગણવાડીઓ છે, સખી મંડળના ગ્રુપ છે, બધાની સાથે મીટિંગ કરી છે. અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરી છે. જે અલગ અલગ એસોસિએશન્સ છે
વેપારી એસોસિએશન્સ જે અલગ અલગ છે એની સાથે પણ આપણે મુલાકાત કરી છે અને આ લોકોએ પણ સામેથી અ, આપને સહયોગ કરવા માટે તે દિવસે ખાસ અવસર ડિસ્કાઉન્ટની જાહેરાત પણ કરી છે કે જે કંઈ મતદાર આવે અને એની આંગળી બતાવે જેમાં મતદાર કરવાની ચિહ્ન હોય તો પછી એ તમામ જે એસોસિએશન્સ છે અલગ અલગ પ્રતિષ્ઠાનો છે એને 7%નું 7મી મેના રોજ અલગથી ડિસ્કાઉન્ટ પણ આપવાના છે. એની સાથે સાથે અલગ અલગ પ્રવૃત્તિઓ બાઇક રેલી હોય, મહેંદી સ્પર્ધા હોય, રન ફોર વોટ હોય એ તમામનું આયોજન પંચમહાલ જિલ્લામાં અને પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં થયું છે. મને ખાતરી છે કે ઓફકોર્સ લોકો આ અપીલને ખરેખર સ્વીકારશે અને તે દિવસે જઈને મતનો ઉપયોગ કરશે. ખાસ કરીને મતદારોને મારે જે કહેવાનું છે આ કહેવાનું છે કે જ્યારે આપ મતદાન કરવા આવો ત્યારે એપિક જે છે જે ચૂંટણી કાર્ડ છે ફોટોવાળો જે કાર્ડ છે એ આપ લઈને આવો. આપણી પાસે કોઈ સંજોગોમાં એવું બને કે આ ચૂંટણી કાર્ડ નથી તો પણ 12 અલગ અલગ પ્રકારના પુરાવો છે જે આ પૈકી કોઈ પણ લઈને આવો તો આપ મત આપી શકશો. એમાં આધાર કાર્ડ પણ આવી જાય છે, એમાં ફોટોવાળી બેંક પાસબુક પણ આવી જાય છે, એમાં પાસપોર્ટ હોય તો આ, પેન કાર્ડ હોય તો આ આવી જાય છે. એટલે આ પૈકી કોઈ પણ પુરાવા આપની પાસે હોય, કોઈ સંજોગોમાં એપિક કાર્ડ કે ચૂંટણી કાર્ડ ના પણ હોય અને મતદાર યાદીમાં નામ હોય તો પછી આ પુરાવા સાથે પણ આપ આવો. મતદાર કાપલીનું વિતરણ હાલ થઈ રહ્યું છે, પૂર્ણ થઈ ગયું છે. એટલે આપણે ત્યાં મતદાર કાપલી પહોંચી હશે, એમાં બૂથની વિગતો હશે કે આપના BLOની વિગતો હશે. ફક્ત આપનું ધ્યાન દોરવા માંગુ છું કે મતદાર કાપલી એ મત આપવા માટેનો પુરાવો નથી. એ ફક્ત આપને માહિતી પહોંચાડવા માટેનું છે. એટલે જે મતદારની કાપલી છે એ પુરાવા તરીકે માન્ય રહેશે નહીં. આપણે કાં તો ચૂંટણી કાર્ડ કે જેમ રીતે મેં કીધું કે 12 જેટલા જે અલગ અલગ આધાર જે પુરાવો છે આ પૈકી એક આપ લઈને આવશો તો મત આપી શકશો. બૂથ ઉપર મોબાઈલ ફોન ચૂંટણી પંચની સૂચના પ્રમાણે આપને અલાઉડ નથી કરતા. એટલે તમારો મોબાઈલ ફોન આપ ઘરે મૂકીને આવો તો એ વધારે હિતાવહ રહેશે. અને સાથે સાથે મતદાનનો જે સમય છે એ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી છે. આપને ખ્યાલ છે કે ઉનાળાનો સમય છે, વ્યવસ્થાઓ બૂથ ઉપર રહેશે તો પણ એની કાળજી સાથે આપ આવો. આપનું સ્વાગત છે. એ દિવસે ખરેખર આવીને તમારો મતનો ઉપયોગ કરો. સર, ખાસ કરીને એક વોટની કેટલી વેલ્યુ છે, કેટલી વેલ્યુ છે એ દર્શકોને જણાવશો, ઓફકોર્સ કારણ કે યસ. લોકો વિચારી રહ્યા છે એક વોટથી શું થવાનું છે. વોટ જે છે એ સૌથી પહેલા તો હું આપને આ જ કહીશ કે એ લોકશાહીનો ચૂંટણી જ્યારે આપણે કહીએ કે આધાર છે અને જ્યારે આપણે લોકશાહી ઉપર ગર્વ કરીએ છીએ ત્યારે દરેક મતદારની એમાં જે ભૂમિકા છે એ ખૂબ જ સ્પષ્ટ છે અને અગત્યની છે. એટલે દરેક મતનું મહત્વ છે, દરેક મતનું મૂલ્ય છે અને લોકશાહીમાં દરેક નાગરિકની આ ફરજ પણ છે, પવિત્ર ફરજ છે, લોકતાંત્રિક ફરજ છે અને અધિકાર પણ છે કે મત આપે અને લોકશાહીના જે પાયા છે એમાં પોતાનું યોગદાન આપે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા કેટલાક વિસ્તારોમાં વિવિધ વિસ્તારોની સમસ્યાઓને લઈ અને બેનરો લગાવવામાં આવ્યા હતા હમ કે હમ. રોડ નહીં તો વોટ નહીં, હમ હમ. ગંદકી સાફ કરો તો જ વોટ આપીશું, હમ હમ. એવા વિવિધ બેનરો લગાવવામાં આવ્યા હતા. હમ હમ. ખાસ કરીને એવા લોકોને જે વોટનો બહિષ્કાર કરવા જઈ રહ્યા છે તેવા લોકોને આપનો શું સંદેશ રહેશે? મારા ધ્યાને એવા 2 પ્રકારના કિસ્સાઓ છે જ્યાં ચૂંટણીની બહિષ્કારની વાત થઈ. એક ગોધરા સિટીના જ છે બંને. એક તુલસી સોસાયટી છે અને એક ખાડી ફળિયાર વિસ્તારનો છે. અ, બંને સોસાયટી વિસ્તારના નાગરિકો સાથે આપણે વાત કરી છે અને એના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું ઉકેલ ખરેખર આવે એના માટે સંબંધિત વિભાગોને પણ સૂચના આપવામાં આવી છે અને બંને વિસ્તારના નાગરિકો સહેમત પણ થયા છે કે ચૂંટણીના દિવસે એ લોકો 100% જઈને મતદાન આપે. જે કંઈ નાના મોટા પ્રશ્નો હોય, વહીવટી પ્રશ્નો હોય, એ પ્રશ્નોનું નિરાકરણ માટે આખું તંત્ર છે જ. બટ ચૂંટણીનો જે દિવસ છે 7મા એ તક નાગરિકોને પછી 5 વર્ષ પછી જ મળવાની છે. એટલે આપનો કોઈ પ્રશ્ન હોય એને સોલ્વ કરવા માટે વહીવટી તંત્ર તૈયાર છે, સજાગ છે. પણ મતદાનના દિવસે 7મી તારીખે આવીને આપ પોતાની જે ફરજ છે, જે અધિકાર છે, એ ખરેખર આપ એમાં પાર્ટિસિપેટ કરો. ચોક્કસથી આ હતા પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી આશિષ કુમાર. જિલ્લા પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આપને સતત અપીલ કરી રહી છે કે 7 મેના રોજ આપ અચૂક મતદાન કરશો. આમિર ભગત, સ્પાર્ક ટુડે ન્યૂઝ, ગોધરા.